ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत महापुराण 8मो स्कंद 17मो अध्याय। ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું। શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પોતાના પતિ મહર્ષિ કશ્યપજીના ઉપદેશ પ્રમાણે અદિતિએ અત્યંત સાવધાનીપૂર્વક 12 દિવસ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કર્યું। પોતાની બુદ્ધિને સારથી બનાવીને મનની લગામથી તેમણે ઇન્દ્રિયો રૂપી દુષ્ટ ઘોડાઓને પોતાના વશમાં કરી લીધા અને એકનિષ્ઠ બુદ્ધિથી તે ભગવાન શ્રી પુરુષોત્તમનું ચિંતન કરતા રહ્યા। તેમણે એકાગ્ર ભાવે પોતાના મનને સર્વાત્મા ભગવાન શ્રી વાસુદેવમાં સંપૂર્ણપણે જોડીને પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું। તેથી ભગવાન શ્રી પુરુષોત્તમ તેમની સમક્ષ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા। હે પ્રિય પરીક્ષિત, તે ભગવાને પિતાંબર ધારણ કરેલું હતું અને ચારેય ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા। પોતાની સમક્ષ ભગવાનને એકાએક પ્રગટ થયેલા જોઈને અદિતિ આદરપૂર્વક ઊભા થઈ ગયા અને પછી પ્રેમ વિહ્વળ થઈને તેમણે ભગવાનને દંડવત પ્રણામ કર્યા। પછી ઊભા થઈને હાથ જોડીને તેમણે ભગવાનની સ્તુતિ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આંખોમાં આનંદના આંસુ ઉભરાઈ આવ્યા અને તેમનાથી બોલી શકાયું નહીં। આખું શરીર પુલકિત થઈ રહ્યું હતું। દર્શન થતાં આનંદોલ્લાસને લીધે તેમના અંગોમાં રોમાંચ થવા લાગ્યો અને તે ચૂપચાપ ઊભા રહ્યા। હે પરીક્ષિત, દેવી અદિતિ પોતાના પ્રેમપૂર્ણ નેત્રોથી લક્ષ્મીપતિ વિશ્વપતિ ભગવાન શ્રી યજ્ઞેશ્વરને એ પ્રમાણે નિહાળી રહ્યા હતા કે જાણે તે તેમને નેત્રોથી હમણાં જ પી જશે। ત્યારબાદ તે અત્યંત પ્રેમથી ગદગદ વાણીમાં ધીરે ધીરે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। અદિતિએ સ્તુતિ કરતા કહ્યું, આપ યજ્ઞના સ્વામી છો અને સ્વયં યજ્ઞ પણ આપ જ છો। હે અચ્યુત, આપના ચરણ કમળોનો આશ્રય લઈને લોકો ભવસાગરને તરી જાય છે। આપના યશના કીર્તનનું શ્રવણ પણ સંસારમાંથી તારનારું છે। આપના નામોના શ્રવણ માત્રથી જ કલ્યાણ થઈ જાય છે। હે આદિપુરુષ, જે આપના શરણે આવે છે તેની તમામ વિપત્તિઓનો આપ નાશ કરી દો છો। હે ભગવાન, આપ દીનજનોના નાથ છો, આપ અમારું કલ્યાણ કરો। આપ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છો અને વિશ્વરૂપ પણ આપ જ છો। પોતે અનંત હોવા છતાં પણ આપ સ્વચ્છંદતાપૂર્વક અનેક શક્તિઓ અને ગુણોને સ્વીકારી લો છો અને આપ હંમેશા પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહો છો। નિત્ય નિરંતર વૃદ્ધિ પામતા પૂર્ણ જ્ઞાન વડે આપ હૃદયના અંધકારને નષ્ટ કરતા રહો છો। હે ભગવાન, હું આપને નમસ્કાર કરું છું। હે પ્રભુ, હે અનંત, આપ જ્યારે પ્રસન્ન થઈ જાઓ છો ત્યારે મનુષ્યને બ્રહ્માજીનું દીર્ઘાયુષ્ય, તેમના જ જેવું દિવ્ય શરીર, પ્રત્યેક અભિષ્ટ વસ્તુ, અતુલનીય ધન સંપત્તિ, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, યોગની સમસ્ત સિદ્ધિઓ, અર્થ, ધર્મ, કામ રૂપી ત્રણેય પુરુષાર્થ અને નિર્મળ જ્ઞાન સુદ્ધા પ્રાપ્ત થઈ જાય છે, તો પછી શત્રુઓ પર વિજય પ્રાપ્તિ વગેરે જે ક્ષુલ્લક કામનાઓ છે તેમની સિદ્ધિ થવા વિશે તો કહેવાનું જ શું હોય। શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, અદિતિએ જ્યારે ભગવાનના શ્રી કમલ નયનની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત રહીને તેમની ગતિવિધિને જાણનારા ભગવાને આ પ્રમાણે કહ્યું। શ્રી ભગવાને કહ્યું, દેવોની માતા હે અદિતિ, તમારી ચિરકાલીની અભિલાષાને હું જાણું છું। શત્રુઓએ તમારા પુત્રોનું ઐશ્વર્ય પડાવી લીધું છે અને તેમને તેમના લોક સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે। યુદ્ધમાં તમારા પુત્રો એટલે કે દેવો તે મદોન્મંત અને બળવાન અસુરોને જીતીને વિજયશ્રી પ્રાપ્ત કરે અને તમે તેમની સાથે રહો એવી તમારી ઈચ્છા છે। તમારી ઈચ્છા એવી પણ છે કે તમારા ઇન્દ્ર વગેરે પુત્રો શત્રુઓને મારી નાખે અને એ રીતે તેમના શબ પાસે જઈને તેમની રડતી દુઃખી સ્ત્રીઓને તમે પોતાની આંખે જુઓ। હે અદિતિ, તમે ઈચ્છો છો કે તમારા પુત્રો ધન સંપત્તિ અને બળ શક્તિમાં સમૃદ્ધ થઈ જાય, તેમની કીર્તિ અને તેમનું ઐશ્વર્ય તેમને ફરીથી પ્રાપ્ત થઈ જાય તથા તેઓ સ્વર્ગ પર અધિકાર મેળવી લઈને પહેલાંની જેમ વિહાર કરે। પરંતુ હે દેવી, મારું એવું માનવું છે કે તે અસુર સેનાપતિઓને અત્યારે જીતી શકાય તેમ નથી, કારણ કે ઈશ્વર અને બ્રાહ્મણો અત્યારે તેમને અનુકૂળ છે। અત્યારે જો તેમની સાથે યુદ્ધ કરવામાં આવે તો તેથી સુખ મળવાની કોઈ આશા નથી। આમ છતાં હે દેવી, તમારા આ વ્રતના અનુષ્ઠાનથી હું ઘણો પ્રસન્ન છું, તેથી મારે આ બાબતમાં કોઈને કોઈ ઉપાય વિચારવો જ પડશે, કારણ કે તમે કરેલી મારી આરાધના વ્યર્થ તો ન જ થવી જોઈએ।
આ આરાધનાથી શ્રદ્ધા પ્રમાણે ફળ અવશ્ય મળે છે. તમે પોતાના પુત્રોના રક્ષણ માટે જ વિધિપૂર્વક પયોવ્રતના અનુષ્ઠાનથી મારી પૂજા અને સ્તુતિ કરી છે. તેથી હું અંશરૂપે કશ્યપજીમાં પ્રવેશ કરીશ અને તમારો પુત્ર બનીને તમારા સંતાનોનું રક્ષણ કરીશ. હે કલ્યાણી, તમે પોતાના પતિ કશ્યપજીમાં મને એ જ રૂપે રહેલો જુઓ અને તે નિષ્પાપ પ્રજાપતિની સેવા કરો. હે દેવી, કોઈ પૂછે તો પણ આ વાત બીજાને બતાવશો નહીં, કારણ કે દેવતાઓનું રહસ્ય જેટલું ગોપનીય રહે છે તેટલું જ તે સફળ થાય છે. શ્રી સુખદેવજી કહે છે, આટલું કહીને ભગવાન ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. તે સમયે સ્વયં ભગવાન પોતાના ગર્ભથી જન્મ લેશે તે જાણીને અદિતિ કૃતકૃત્યતા અનુભવવા લાગ્યા. અરે, આ કેટલી દુર્લભ વાત છે. હવે તે અત્યંત પ્રેમથી પોતાના પતિ કશ્યપજીની સેવા કરવા લાગ્યા. કશ્યપજી સત્યદર્શી હતા. તેમની આંખોથી કોઈ વાત અણદેખી રહેતી ન હતી. પોતાના સમાધિ યોગથી તેમણે જાણી લીધું કે ભગવાનનો અંશ પોતાનામાં પ્રવિષ્ટ થઈ ગયો છે. ત્યારે જેમ વાયુ દ્વારા લાકડામાં અગ્નિ પ્રગટ થાય છે તેવી જ રીતે કશ્યપજીના તેજ દ્વારા ભગવાન અદિતિના ગર્ભમાં પધાર્યા. જ્યારે બ્રહ્માજીને આ વાતની જાણ થઈ કે અદિતિના ગર્ભમાં તો સ્વયં અવિનાશી ભગવાન સ્થિત થયા છે, ત્યારે તેઓ ભગવાનના રહસ્યમય નામોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ સ્તુતિ કરતા કહ્યું, સમગ્ર કીર્તિના આશ્રય હે ભગવાન, આપનો જય થાઓ. અનંત શક્તિઓના અધિષ્ઠાન હે પ્રભુ, આપના ચરણોમાં મારા નમસ્કાર છે. હે બ્રહ્મણ્ય દેવ, હે ત્રિગુણાનિયામક, આપના ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે. કૃષ્ણિનના પુત્ર રૂપે પ્રગટનારા અને વેદોના સમસ્ત જ્ઞાનને પોતાની અંદર સમાવિષ્ટ રાખનારા હે પ્રભુ, વાસ્તવમાં આપ જ સૌના વિધાતા છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. આ ત્રણેય લોક આપની નાભીમાં રહેલા છે. ત્રણેય લોકથી પર વૈકુંઠમાં આપ નિવાસ કરો છો. જીવોના અંતઃકરણમાં આપ સદૈવ વિરાજમાન રહો છો. એવા સર્વવ્યાપક આપને વિષ્ણુને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ જ સંસારના આદિ અને અંત છો અને તેથી જ મધ્ય પણ છો. એ જ કારણે વેદ અનંત શક્તિ પુરુષ રૂપે આપનું વર્ણન કરે છે. જેમ ઊંડું ઝરણું પોતાનામાં પડેલા તણખલાને વહાવી લઈ જાય છે, તેવી જ રીતે આપ કાળ રૂપે સંસારના ધારા પ્રવાહને ખેંચીને પોતાની સાથે વહાવતા રહો છો. આપ ચરાચર પ્રજાને અને પ્રજાપતિઓને પણ ઉત્પન્ન કરનારા મૂળ કારણ છો. હે દેવાધિદેવ, જેમ પાણીમાં ડૂબનારા માટે નાવ જ એક સહારો છે, તેવી જ રીતે સ્વર્ગમાંથી કાઢી મુકાયેલા દેવો માટે એકમાત્ર આપ જ આશ્રય છો. 8મા સ્કંધ અંતર્ગત વામન પ્રાદુર્ભાવમાંનો 17મો અધ્યાય સમાપ્ત.